જેતપુરમાં મિત્રતાનો એક અનોખો અને ભાવનાત્મક દાખલો સામે આવ્યો છે, જ્યાં કળિયુગમાં પણ કૃષ્ણ સુદામા જેવી અતૂટ મિત્રતા જોવા મળી છે। ભાવનગરમાં એક જ તારીખે 29/12/1981ના રોજ જન્મેલા ચંદુભાઈ અને વિશાલ ઉર્ફે અપ્પુ બાળપણથી જ એકબીજાનો પડછાયો બન્યા હતા। વર્ષ 2002માં અકસ્માતમાં મિત્ર અપ્પુના અવસાન બાદ ચંદુભાઈ તૂટી ગયા હતા અને જેતપુર આવીને વસ્યા હતા। પોતાના મિત્રને હંમેશા જીવંત રાખવા માટે ચંદુભાઈએ વ્યવસાયથી લઈને મકાન સુધીનું નામ અપ્પુના નામ પર રાખ્યું છે। એટલું જ નહીં, તેઓ દરરોજ સ્મશાનમાં જઈને પોતાના દિવંગત મિત્રની મૂર્તિને હાર પહેરાવે છે અને સુખ દુઃખની વાતો કરે છે। મતલબની આ દુનિયામાં ચંદુભાઈની આ આસ્થા અને મિત્રતા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે। સવારમાં હું ઉઠું ને તો સવારમાં ઉઠીને મારો દીર અપ્પુભાઈના નામથી ચાલુ થાય છે। સવારમાં ઉઠીને અહીંયા પગે લાગુ પછી હું ચા પાણી પીઉં છું, મારી ઓલું છે, નિયમ છે મારો। પછી આ ફેન્સિંગ ડે છે, જો અપ્પુભાઈના કેક બેક પેંડા ચોકલેટ હોઈને આવ્યા છે, બધા મિત્ર સર્કલ આવ્યા છે, અપ્પુભાઈને ખૂબ યાદ આવી છે અમને અત્યારે। એમ ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા આમ જોઉં તો સાથે જન્મમાં એવું કહેવાય, કારણ કે બંનેની જન્મ તારીખ મિત્રો એક 29/12/2081 બંનેની જન્મ તારીખ એક। કુદરતના ક્રમ મુજબ કોઈ પણ રીતના અપ્પુભાઈની વિદાય થયા, દુનિયા છોડીને વયા ગયા અને આજે 26 વર્ષ થયા। પણ અમારા મિત્ર ચંદુભાઈ મકવાણા એમને દર વર્ષે યાદ કરે છે, હું એવું નહીં કે દર ઘડીએ યાદ કરે છે, અને દરરોજ સ્મશાનમાં એની પ્રતિમા મૂકી છે। કોઈ પણ જાતના કામે ધંધે જતા પહેલાં કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલાં અપ્પુભાઈના નામથી એના ધંધાની દરેક શરૂઆત થતી હોય છે।